નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં જે કલા અસાઇનમેન્ટ 2026 5 પ્રશ્નપત્ર આપેલા છે તેમાં ક્વેશ્ચન પેપર એટલે કે પ્રશ્નપત્ર 3 નું સેક્શન સી નું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। જો તમે નવા હો તો YouTube ચેનલને આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો આપણે WhatsApp ગ્રુપમાં જે ગ્રુપ બનાવેલું છે એમાં એડ થવા માંગતા હો તો મોબાઈલ નંબર 7862 88 44 36 આ નંબર ઉપર મેસેજ કરી દેજો અને લખજો ધોરણ 10 એટલે ગ્રુપમાં તમને એડ કરી દઈશું। ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન ક્રમાંક 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હશે તમારા બોર્ડની પ્રશ્ન પેપરમાં। એમાંથી 60 થી 80 શબ્દોની મર્યાદામાં અને બધા જ પ્રશ્નોના 3 માર્ક રહેશે। ચાલો પ્રશ્ન નંબર 38 જોઈએ। નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેને સંતુલિત કરો। એમાં પહેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે, એટલે કે પહેલાને રાસાયણિક સમીકરણમાં લખવાનું, ત્યારબાદ એને સંતુલિત પણ કરવાના રહેશે। એટલે કે પહેલા નાઇટ્રોજન N2 અને હાઇડ્રોજન એટલે H2 એની પ્રક્રિયા થઈને બનશે એમોનિયા એટલે NH3, પણ અહીંયા તો બે નાઇટ્રોજન હોવાથી અહીંયા 2 મોલ થઈ ગયા એટલે 2 N થઈ ગયા, પણ 3 દુ ને 6 હાઇડ્રોજન છે તો એ H2 હતા તેથી એને સંતુલિત કરવા માટે આગળ 3 વડે ગુણી નાખવાના। બીજો હાઇડ્રોજન સલ્ફાઇડ હવામાં બાળીને એટલે કે દહન પામીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S એને કહેવાય હાઇડ્રોજન સલ્ફાઇડ અને ઓક્સિજન આરે પ્રક્રિયા કરી એટલે 3 મોલ HO2 અને બનશે શું પ્રક્રિયા થઈને 2SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ બને અને પાણી છૂટું પડે છે। એવી જ રીતે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે। પોટેશિયમ વત્તા પાણી પ્રક્રિયા કરી બન્યું શું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH વત્તા H2 છૂટો પડ્યો એટલે કે G એટલે ગેસ સ્વરૂપે હોય છે, AQ એટલે દ્રાવણ સ્વરૂપે, L એટલે લિક્વિડ સ્વરૂપે પાણી હોય છે આમાં। ચાલો હવે જોશું આપણે 39મો પ્રશ્ન। થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો। એટલે કે પહેલા તો આપણે થર્મિટ પ્રક્રિયા એટલે શું, એમાં કેનો ઉપયોગ થઈ જવાનો અને એની રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક સમીકરણ પણ લખવાનું છે। વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત એટલે કે દૂર કરી શકે છે। આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી, ઉષ્માક્ષેપક એટલે કે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો મળતી ધાતુ પીગાળેલી અવસ્થામાં મળે છે, આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે। દાખલા તરીકે આયર્ન 3 આ 3 મિત્રો ઓક્સિડેશન આંક છે આયર્નનો એટલે કે લોખંડનો, એટલે એ તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી। આયર્ન ઓક્સાઇડ Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે। એની રાસાયણિક પ્રક્રિયા છે Fe2O3 સોલિડ એટલે કે ઘન સ્વરૂપે પ્લસ એલ્યુમિનિયમ એટલે કે એ પણ સોલિડ સ્વરૂપે પ્રક્રિયા કરી 2 મોલ Fe લિક્વિડ સ્વરૂપે એટલે પીગળેલી સ્વરૂપમાં મળે છે, પ્લસ Al2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ મળે છે અને ઉષ્મા એટલે ઉષ્માક્ષેપક હોવાથી એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। 40મો પ્રશ્ન જોઈએ। ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો। રંગ કરીને એટલે કે ધાતુ ક્ષારણ અટકાવવાનો ઉપાય નીચે મુજબ છે, પછી જવાબની શરૂઆત કરવાની। રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે। દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેની પર ઝીંકનું પાતળું સ્તર લગાવીને લગાવવાની આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે। જો ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે। 41મો પ્રશ્ન। પરાવર્તિત ક્રિયા એટલે શું, તેના 4 ઉદાહરણ આપવાના છે। આમાં કોઈ પણ 4 લખો તો પણ ચાલે। પહેલા તો પરાવર્તિત ક્રિયા એટલે શું એ સમજાવવાનું। એટલે કે પરાવર્તિત ક્રિયાનો અર્થ મગજમાં ઐચ્છિક એટલે આપણે જેવા ઈચ્છતા હોઈએ તેવી
ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક એટલે જેવી આપણે ઈચ્છતા પણ ના હોય અથવા આપણા કંટ્રોલમાં ના હોય અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. એના ઉદાહરણ પેલું અજાણતા પિન ફૂંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો એટલે કે હાથમાં જો પિન અડે તો ફટાફટ હાથ પાછો લઈ લઈએ છીએ. બીજું અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. ત્રીજું ઉધરસ બગાસું અથવા છીંક આપવી. ઉરોદર પટલનું હલનચલન એટલે કે જ્યારે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ બહાર નીકળો એટલે ઊંચે આવવું અથવા જ્યારે ઉચ્છ્વાસ જ્યારે શ્વાસ બહાર નીકળે છે ત્યારે ઉરોદર પટલનું નાનું થવું. ઘૂંટણને આંચકો લાગવો. તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. આંખના પલકારા આ બધા જ એના ઉદાહરણ છે. 42મો પ્રશ્ન તરુણાવસ્થા સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? એમાં આપણે જોવાનું છોકરાઓમાં મિત્રો છોકરાઓમાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે. અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે. ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે. અવાજ કર્કશ અને થોડો જાડો અવાજ બને છે. ખંભા અને છાતીનો ભાગ વિસ્તૃત એટલે કે પહોળો બને છે અને મોટો બને છે. શીશનો પ્રસંગોપાત મોટું અને સખત થઈ ઉર્ધ્વસ્થ બને છે. આ થઈ ગયું આપણો 42મા પ્રશ્નનું સોલ્યુશન. હવે જોઈએ આપણે 43મો પ્રશ્ન સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવવાનું છે. તો કે પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય છે. એમાં હવે જોઈએ આપણે પરાગનયન. પેલું પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. પરાગનયનના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન. તો સ્વપરાગનયન કોને કહેવાય? તો કે પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે. જ્યારે પરપરાગનયન તો કે પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પરપરાગનયનમાં પવન પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. હવે એમાં ત્રીજું ફલન વિશે સમજાવવાનું. પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નર જન્યુ કે પૂજન્યુ પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે. જન્યુકોષોના આ જોડાણને જ ફલન કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. જો આ મિત્રો તમે આકૃતિ પણ જોઈ શકો છો. પરાગાસન પર પરાગરજનું અંકુરણ કેવી રીતે થાય છે ધીમે ધીમે. એના પછી જોઈએ ચોથું છેલ્લું સ્ટેપ એટલે કે ફલન પછીની ઘટના શું હોય એના વિશે. ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ એટલે કે એક પછી એક બીજા બીજમાં પરિવર્તન થાય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે. તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાને બીજ અંકુરણ કહે છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. ચાલો હવે જોઈએ 44મો પ્રશ્ન. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકતા વસ્તુના મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ દોરવાની. તેનું પ્રતિબિંબનું સ્થાન કેવું હોય એ જણાવવાનું. પ્રકાર અને એનું પરિમાણ કેવું હોય એ જણાવવાનું છે. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો. F1 અને O ની વચ્ચે વસ્તુને મૂકવાની છે. ત્યારબાદ 2F1 ની
ત્યારબાદ આ વસ્તુ અહીં મૂકી F1 અને O ની વચ્ચે આ વસ્તુને મૂકી એટલે એનું અહીં પરાવર્તન જશે પણ આમાં ક્યાંય એનું પ્રતિબિંબ મળશે નહીં પણ એનું જો પાછળ ખેંચીશું એટલે કે આભાસી આપણે મળશે ક્યાં મળશે તો કે 2F થી થોડેક દૂર સુધી આપણે B2 અને A' ને B1' આપણે અહીં પ્રતિબિંબ મળે છે એટલે કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં તો કે લેન્સ થી વસ્તુ તરફની બાજુએ અને વસ્તુ અંતરથી વધુ દૂર અંતરે જો આ વસ્તુ અંતર છે ત્યાંથી ખૂબ દૂર છે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે જો વાસ્તવિક મળતું તો અહીંયા ક્યાંક થાત પણ અહીંયા ક્યાંય આપણે મળતું નથી પણ પાછળ ખેંચીએ છીએ ત્રુટક લાઈન દોરી એનો મતલબ કે આભાસી અને ચત્તુ આ કેવું મળ્યું સીધું મળ્યું એટલે ચત્તુ મળે છે એનું પરિમાણ એટલે કેવડું હશે તો જો વસ્તુ તો આવડી જ હતી પરંતુ પ્રતિબિંબ તો આટલું બધું મોટું મળ્યું છે એટલે વસ્તુથી મોટું એટલે કે વિવર્ધિત મોટું મળે છે ચાલો હવે જોઈશું આપણે 45મો પ્રશ્ન અંતર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે એટલે કે f શોધવાની છે અને મિત્રો જ્યારે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધતા હોય ત્યારે હંમેશા માઈનસ જ આવવી જોઈએ ચાલો વસ્તુ અંતર u બરાબર -10 સેન્ટીમીટર 4 ગણું મોટું હોવાથી મોટવણી બરાબર 4 પ્રતિબિંબ અંતર v આપણે શોધવાનું છે અને કેન્દ્ર લંબાઈ f પણ આપણે શોધવાની છે મોટવણી m બરાબર h' ના છેદમાં h પણ આ બેમાંથી એકય આપણી પાસે છે ને એટલે એનું બીજું સૂત્ર -v ના છેદમાં u હવે આપણે આપેલા છે કેટલા આપેલા 4 બરાબર -v ના છેદમાં u 4 બરાબર -v છેદમાં u બરાબર -10 કારણ કે વસ્તુ અંતર ડાબી બાજુ એટલે માઈનસ લઈએ છીએ એટલે -10 છેદમાં એટલે માઈનસ માઈનસ ઉડી ગયા અને 10 ગુણ્યા 4 એટલે 40 સેન્ટીમીટર v બરાબર +40 સેન્ટીમીટર આપણો જવાબ મળ્યો હવે એને આપણે અરીસાના સૂત્રમાં મૂકો 1/v + 1/u બરાબર 1/f v કેટલા છે 1/40 પ્લસ u 1/10 બરાબર 1/f ચાલો આનો સાદુરૂપ આપશો એટલે પ્લસ માઈનસ આ માઈનસ થઈ ગયા હવે બંનેના છેદ અલગ હોવાથી લ્યો લસા એટલે અહીંયા 40 લસા આવ્યો અને અહીંયા 10 ગુણાશે એટલે 10 અહીંયા સોરી એક જ રહેશે અને અહીંયા 4 વડે ગુણશો એટલે 1 - 4 એટલે -3 રહેશે ને છેદમાં 40 એટલે 1/f નો જવાબ -3/40 આવશે પરંતુ આપણે f નો જવાબ જોતો હોવાથી એનું વ્યસ્ત કરવું પડશે એટલે વ્યસ્ત કર્યા એટલે 40/-3 અથવા તો -40/3 ભાગાકાર કરશો તો 13.33 આવશે પણ આ માઈનસ હતા તેમને એટલે f બરાબર -13.33 સેન્ટીમીટર એનો જવાબ મળશે ચાલો 46મો પ્રશ્ન જોવો અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું છે મિત્રો તો કે બે કે તેથી વધારે અવરોધના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો જો આ રહ્યું આ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા કેવો હોય આ બે છેડા વચ્ચેનો તફાવત સમાન હોય અને તે સામાન્ય બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R1 R2 અને R3 A અને B વચ્ચે સમાંતર જોડવામાં આવ્યા છે જો આકૃતિ દર્શાવી છે એમાં સમાંતર જોડ્યા છે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I A બિંદુ આગળ 3 અવરોધમાં વહેંચાઈ જાય છે આ પ્રવાહના મૂલ્યો અનુસાંગિક અવરોધોના મૂલ્ય પર આધારિત હોય છે આ આકૃતિ તમે વ્યવસ્થિત જોઈ લેજો આ તને I1 I2 I3 આ ત્રણેયનો સરવાળો I જેટલો જ થવો જોઈએ R1 R2 અને R3 અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 છે તેથી I બરાબર સમતુલ્ય વિદ્યુત પ્રવાહ કેટલો હોય છે ત્રણેયના I1 I2 અને I3 ના વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો જ હોય છે અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ એટલે કે V જેટલો જ હોય છે ઓહમના નિયમ મુજબ પેલું લઈએ પેલા I1 બરાબર V1 ના છેદમાં R1 આવે પણ વોલ્ટેજ તો બધાયમાં સમાન જ હોવાથી ખાલી V જ લખીએ છીએ એવી જ રીતે I2 બરાબર V ના છેદમાં R2 એવી જ રીતે I3 બરાબર V ના છેદમાં R3
હવે I બરાબર શું થશે v ના છેદમાં r, તેથી I બરાબર અહીંયા આવશે r1 + r2 + r3. હવે I1 બરાબર v છેદમાં r2 પ્લસ I2 બરાબર શું લખાશે v ના છેદમાં r2. એવી જ રીતે I3 બરાબર શું લખાશે v ના છેદમાં r3. હવે ત્રણેય અવરોધ r1 r2 અને r3 ને બદલે a b અને b બિંદુ વચ્ચે એક જ અવરોધ rp જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જેટલો જ હોય છે. તો આ rp ને પરિપથનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. I બરાબર v ના છેદમાં rp, તેથી I ને આપણે આમ લખાય v ના છેદમાં r, પણ r કયો સમતુલ્ય અવરોધ 1 ના છેદમાં rp, v ના છેદમાં rp બરાબર v ના છેદમાં r1 + v ના છેદમાં r2 + v ના છેદમાં r3. તમામને સામાન્ય v કાઢશો તો v ઉડી જશે, એટલે વધશે શું 1 ના છેદમાં rp બરાબર 1 ના છેદમાં r1 + 1 ના છેદમાં r2 + 1 ના છેદમાં r3. આમ અવરોધોના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ એટલે કે rp ના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડાણના અવરોધના વ્યસ્તના સરવાળા જેટલું જ હોય છે. rp નું મૂલ્ય સમાંતર જોડાયેલા નાનામાં નાના અવરોધ કરતા પણ કેવું હોય હંમેશા નાનું જ હોય છે. તો મિત્રો અહીં આપણે 46 સુધી પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે, એટલે કે પ્રશ્નપત્ર 3 વિજ્ઞાનનું જે છે એનો સેક્શન સી નું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો આ કેવો લાગ્યો છે. જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન કરીને રાખજો, જેથી કરીને તો દરરોજ 2 કે 3 વિડીયોનું સોલ્યુશન આપણે આ ચેનલમાં દરરોજ મૂકતા રહીશું. ગણિત વિષયના તમામ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, વિજ્ઞાનના પણ 1 કે 2 દિવસમાં તમામ વિડીયો અપલોડ થઈ જશે. એના પછી ઇંગ્લિશના વિડીયો 1-2 દિવસમાં આવી જશે અને સામાજિક વિજ્ઞાનના અસાઇનમેન્ટના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન આ YouTube ચેનલ ઉપર તમને મળી રહેશે. તો જો તમને આ વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર અને કોમેન્ટ કરી જણાવજો. થેન્ક યુ.